હતા। જે રીતના રાજકોટની જે ગોઝારી ઘટના હતી, જેની અંદર જે લોકો છે તે મૃત્યુ પામ્યા હતા, 28 જેટલો ઓફિશિયલ આંકડો સામે છે અત્યારે કે 28 લોકો બાળકોના તેમજ યુવાનોના અને કર્મચારી કે જે અહીંયા અંદર હતા તે લોકોના મૃત્યુ થયા હતા। હાલ જે દ્રશ્યો છે આ સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં તેમના પરિવારજનો છે તે હાલ રજડી રહ્યા છે અહીંયા કે તેઓને હજુ ઘણા લોકોને ખબર પણ નથી કે તેઓના જે પરિવારજનોએ મૃત્યુ પામ્યા છે તે લોકો છે ક્યાં। કેટલા એવા છે કે જેમને હજુ સુધીમાં ટેસ્ટ મેચ થઈ ગયા અને ફોન પણ આવી ગયા, પરંતુ હજુ તેમને બોડી સોંપવામાં આવ્યું નથી। ત્યારે જે રીતની કામગીરી છે તે સિવિલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। જે અહીંયા પોલીસનો સ્ટાફ છે, જે સ્ક્રીન ઉપરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા એક ટેબલ નાખીને પોલીસના સ્ટાફને છે તે બેસાડવામાં આવ્યા છે। જે રીતના કામગીરી અહીંયા ચાલુ છે કે જે લોકોના ટેસ્ટ મેચ થઈ જાય છે ડીએનએ, તે લોકોને હાલ રહ્યા છે ને તેમને જેની વાત કરવામાં આવે તો જે રીતના અગ્નિકાંડ બન્યું હતું અને તે બાદ જે રીતના તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, ત્યારે એવું પણ હાલ સામે આવી રહ્યું છે કે બે પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। એમનું જે પત્ર છે તે પણ સામે આવી રહ્યું છે અને એવી માહિતી પણ સામે આવી રહી છે કે પીઆઈ વીઆર પટેલ તેમજ રાઠોડ પીઆઈને હાલ સસ્પેન્ડ કરાયા છે। તેની સાથે સાથે મનપાના 6 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરાયા છે। જે ફરજ મુક્તના તેમના કાગળો છે તે પણ સામે આવ્યા છે। જે પોલીસને સસ્પેન્ડ કરાયા છે તેની સમગ્ર હકીકત શું હોઈ શકે એ પણ એક મહત્વનો સવાલ ઉઠાવી રહી છે। ત્યારે લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે જે ગઈકાલે રાત્રિના સમયે ઘટના સ્થળના જે સીસીટીવી છે તે વાયરલ થયા હતા, તે સીસીટીવી જ ક્યાંક આ સસ્પેન્ડ થવા પાછળનું કારણ હોય તેવું પ્રાથમિક તારણ છે જે મળી આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આની અંદર હજુ તો જે ફરિયાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે રીતના ચોકી દાખવવામાં આવી રહી છે, પરંતુ પોલીસને ખરેખર જરૂર છે કડકથી કડક કાર્યવાહી કરવાની। પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આમાં પાછી પડતી હોય એનું મુખ્ય કારણ છે તે આમાં રાજકારણની ભૂમિકા હોઈ શકે છે। કેમ કે કોઈ રાજકારણી છે કે જે આની અંદર ઢીલું મુકાવવાનું ભલામણ કરતા હોય। અગાઉ પણ એવા આક્ષેપો લાગી ચૂક્યા છે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ઉપર પણ આવા આક્ષેપો લાગી ચૂક્યા છે અને જે પ્રકાશ જૈન છે તેના માટે પણ કોઈ દિગ્ગજ નેતાનો ફોન આવ્યો છે ભલામણ માટે। ત્યારે આવા અનેક આક્ષેપો લાગ્યા છે। ત્યારે ભાજપના આવા જ નેતાઓ જેને શરમ કરવી જોઈએ, ડૂબીને મરી જવું જોઈએ, જ્યારે 28 બાળકો મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારજનો રોઈ રહ્યા છે, ત્યારે આ લોકો ભલામણ કરે છે આરોપીઓને જોડાવા માટેની। શું છે આ ભાજપની નીતિ અને આવા જે નેતાઓ છે, ભ્રષ્ટ નેતાઓ, ભાજપ એમ કે છે અમારામાં ભ્રષ્ટાચાર જ નથી, તો પછી આવા ભ્રષ્ટ નેતાઓને શું રાખો છો કે જે આરોપીઓને બચાવે છે? પહેલાં તો તમારે ખાસ કરીને તમારા જે નેતાઓ છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની જરૂર જ છે। કેમ કે પહેલાં તમારા નેતાઓ જે ભલામણો કરી રહ્યા છે પહેલાં તેને હટાવો તમે। જે બાળકોના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને તમે જવાબ આપો પૂરતો। જે રીતના તમે કહી દીધું કે અમે 4 લાખ રૂપિયાની સહાય કરશું, શું 4 લાખ રૂપિયા દીધા કોઈના છોકરા પાછા આવી જવાના છે? તમે જે ટેસ્ટની અંદર પણ રાહ જોવડાવી રહ્યા છો, ડીએનએ ટેસ્ટની અંદર પણ તમે એસઆઈટીની રચના કરી છે, કડક કાર્યવાહી કરવાની માંગો પણ તમે જે રીતના લોકોએ કરી હતી ને સ્વીકારી પણ છે અને તમે એવી લોકોને છે તે સાંત્વન આપ્યું છે કે અમે કડકથી કડક કાર્યવાહી કરશું। આવા રાજકોટના અનેક નેતાઓએ નિવેદન આપ્યું છે, એ પણ મીડિયા સમક્ષ આપ્યું છે અને આવા તો અગાઉ પણ અનેક નેતાઓએ નિવેદન આપ્યા હતા। જે મોટા ગજાના છે તેઓએ એવું કીધું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હવે એ તો વાત રહેવા દો સાહેબ, એ લોકો 2 મહિનાની અંદર છૂટી જાય છે અને જે લોકો મૃત્યુ પામ્યા છે તે લોકો જ આજીવન તેમને મગજમાંથી આ વસ્તુ વિસરતી નથી। એવી ઘટના હતી કે લોકોના છે તે હૃદય દ્રવી જાય। રાજકોટ હિબકે રડ્યું છે સાહેબ, જરાક તો વિચારો જે લોકોના મૃત્યુ થયા છે એના વિશે। તમે જે વાતો કરો છો એ વાતોમાં ને ખરેખર અહીંયા આવીને આવવામાં ઘણો જ ફેર છે। જ્યારે ઘટના બની ત્યારે થોડાક ક્ષણો માટે બધા નેતાઓ આવ્યા, ઊભા રહ્યા અને ઊભા તો શું ઊભા રહ્યા, એ લોકો તો ખુરચી ઉપર બેઠા હતા। એક કોકના જ્યાં મોતમાં ગયા હોય ત્યાં શું ખુરચી ઉપર બેસવાનું હોય? આવા નેતાઓને છે ને પહેલાં તો હાંકી કાઢવા જોઈએ। આપણે જ જ્યારે એમને મત આપતા હોય છે અને એ જ મત આપીને એ આપણા જ કોઈ પરિવારજનો ગુજરી જાય ને એની ભલામણમાં આરોપી માટે ફોન કરે છે। આવા નેતાઓને તો હાંકી કાઢવા જોઈએ। અને ખાસ કરીને જે મનપાની ટીમો છે તેના માટે વાત કરવામાં આવે તો મનપાની ટીમોએ સુધરી જવાની જરૂર છે। નકર રાજકોટની જનતા છે તે મનપાની ટીમોના ઓફિસની અંદર કરીને તેમને ટકોરતા જરાક પણ નહીં વિચારે।
જો આ નહીં સુધરા તો સાહેબ ખરેખર નહીં જોવા જેવી થશે. તમે સમજો તો હવે સારી વાત છે. હવે બહુ થયું સાહેબ. આજે તમારી તાનાશાહીની જે નીતિઓ છે એનઓસી એમને આપી દેવી મનપાની, એ ખાસ કરીને એમાં ધ્યાન આપવાની જરૂર છે. જે લોકો સત્તાધીશો છે તે લોકો ધ્યાન આપે. રાજકોટના મેયર તેમજ કલેક્ટરને આના ઉપર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. જે એફઆઈઆર કરવામાં આવી છે તે લોકો જેટલા જવાબદાર છે એટલા જ તમારા અધિકારીઓ પણ જવાબદાર છે. તો કેમ અધિકારીઓ ઉપર એફઆઈઆર કરવામાં નથી આવતી? એક પણ અધિકારીનું એફઆઈઆરની અંદર નામ લખવામાં નથી આવ્યું. કેમ એમને કોઈ રાજકીય નેતા બચાવી રહ્યા છે? કેમ તેમને છાવરી રહ્યા છે? ત્યારે આ એક મહત્વનો સવાલ છે તે ઉઠી રહ્યો છે કે આવા નેતાઓ ક્યારે સુધરશે કે જ્યારે તે લોકો બંધ કરશે આરોપીઓને છાવરવાનું? ત્યારે મહત્વનો સવાલ જે ઊભો થઈ રહ્યો છે કે અધિકારીઓ જે લોકોના નામ આમાં સામે આવ્યા છે ને, જે અધિકારીઓ જવાબદાર છે તે લોકો વિરુદ્ધ એફઆઈઆર થાય છે, છોડી દેવામાં આવશે. માત્ર સસ્પેન્ડના કાગળિયા હાથમાં આપીને તેમને ઘર ભેગા કરી દેવામાં આવશે. આ જેવી નીતિ છે સાહેબ, હવે સુધરી જજો, નકર તમને ઓફિસમાં આવીને ટકોરતા કોઈને છે. હલકી નીતિને સુધારી લેજો. અને જે આવા નેતાઓ છે જે આરોપીઓ માટે ભલામણના ફોન કરે છે, ડૂબી મરવું જોઈએ. જનતાએ તમને તેમની સેવા માટે થઈને ચૂન્યા છે ને તમે ઘરે ઘરે જઈને તેમને મતો માંગ્યા છે ને ત્યારે તમે એમના જ પરિવારજનો ગુજરી જાય છે ત્યારે તમે ભલામણના ફોન કરો છો. આવા જે અનેક અપડેટો છે તે અમે તમને સિવિલેથી આપતા રહીશું. અમારી સાથે બન્યા રહેજો.